એ મને ક્યાં કશું છે નહીં તમારા મનમાં મજા આવે. હા અશ્વિનભાઈ ક્યાં ગયા? અશ્વિનભાઈ બબુ ક્યાં ગયો છે મારો છોકરો? એમ નહીં, જગાડે એમ. હા ઓય બાપા. જો કબીર સાહેબ ત્યાં બોલ્યા છે નિંદક નિયરે રાખીએ, એટલે એક નિંદકને તો ભેગો રાખવો જ પડે યાર, નહીં તો જ્ઞાની થઈને ફરાય મરી જવાય. તો નિંદક હોય ને એ ઠેકાણે બે આરે પાડો. હા બેવાના હવે તમે તો આમ કરો 10 જણની વચ્ચે કે આને લોકેશન ચડ્યું એ બાપુ બન્યો એટલે એ લોકેશન તો જ લાગે. સૌથી વધારે લોકેશન જ મારે છે. લોકો મને શું કહે છે, કોઈ કાંઈ કહેવાય તૈયાર નહીં તોય લોકેશન મારે. હું ઘણી વાર સત્સંગ કરું ને એ કે આ બાપુ કોઈ સાંભળતું નહીં, તમે મંડી પડે હું તને ના દેખાય, તને 5 દેખાય, મને 35 દેખાય. આમાં કેટલા સૂક્ષ્મ જીવો છે જે સાંભળે છે અત્યારે. જે સાંભળે એની વાત છે, આ 5ની વાત છે એવું થોડું છે. જે સાંભળે એની વાત છે ને, જો હું ન સાંભળું ને તો આ વાત મારી એ નથી. અરે આ ગુરુની વાત છે. જે લે એની આ જયથી બોલાતી ઉપર જો હું ના લઉં તો મારા કામની નથી. આટલી બધી આમાં સૂક્ષ્મ પડી છે વાત. એટલે આ 5 બેઠા છે નથી સાંભળતા, તારું ધ્યાન એમાં ને એમાં છે પેલા ભાઈ આમ જોયા મેં પોતા એ સિવાયના છે ઘણા. અને જ્યાં સુધી એક છે ને ત્યાં સુધી સત્સંગ ચાલુ રહે. 2 કલાક 4 કલાક 6 કલાક 8 કલાક કંટાળે બધા. પણ જે સાંભળનાર છે એના માટે તો સત્સંગ સદગુરુ પીરસવાના જ છે સાહેબ. હરી હરી ફ્લાવર સદગુરુ એના માટે પીરસ્યા વગર રહે જ નહીં. એટલે અમારે ઘણી વાર થાય એમાં છે મને ત્યાં શું એકલા બબડ કરું કે વાત સાચી તારી. પણ ના સમજાય હું કહું. અને મને ગુરુ મારે સમજાવે કે હજી છે જો સત્સંગની ધારા આપણે નિમિત્ત છીએ, પણ સત્સંગની ધારા આમાંથી કયો જીવ લેતો હોય, કયા ખૂણામાં બેસીને લેતો કંઈ ખબર ના પડે સાહેબ. આપણે જ્ઞાનની ચાતુરીમાં પડ્યા હોય ને પેલો સત્સંગ સાંભળતો એ ધારણ કરીને જતો રહે એથી ઊભો થઈ, ખબર એ ના પડે. આમાં કોણ કેટલો જિજ્ઞાસુ, કેવો જિજ્ઞાસુ, કઈ ગતિનો એ બેઠો કંઈ ખબર ના પડે. બસ એટલું છે, ગુરુની કૃપા છે. આ સત્સંગ થયા કરે અને પ્રશ્ન થયા એનો જવાબ મળ્યા કરે. આ ધારા અને ગુરુ નિમિત્ત બનાવે છે ને. એ અર્જુન મને કોઈ જાણતું નથી, આ બધા તને ઓળખે છે. જો શું કીધું એને. હવે એ અવસ્થા જુદી પાછી જોજો, ત્યાં સાકાર નિરાકારની વાત આવી કે મને કોઈ જાણતું નથી. એટલે દરેક વખતે જે બોલાય સાહેબ એના વિવેક જુદા જુદા હોય છે. મહાપુરુષો કઈ કક્ષાએ ક્યારે, કઈ કક્ષાએ ક્યારે. એકની એક વાત, એક જગ્યાએ બુદ્ધે એમ કીધું કે ઈશ્વર જ છે અને એક જગ્યાએ એમ કીધું કે ઈશ્વર જેવું કંઈ નથી. પણ બંને અનુસંધાન જુદા હતા, બંને વ્યક્તિ જુદી હતી, બંનેનો સમય જુદો હતો અને એ બંને સત્ય હતું ભાઈ બંને વખતે. એટલે મહાપુરુષોની વાતને પકડાય નહીં. અને જે જોડે ફરતો એ તો મરેલો જ છે સમજી લેજો. પેલો આનંદ હતો ને એ તો મરેલો જ હતો કે યાર બાપુ ઘડી કામ બોલો ને ઘડી કામ બોલે પણ એકલા પડે એટલે બાપુ ખખડાવે ખરો ને બાપુ હસે ખરો, દાંત કાઢે. કારણ કે એનું હોય ને એ તો ખખડાવે અને બાપુ દાંતે કાઢે. તો તારા માટે ક્યાં હતી કે પણ તમારે આવું ના બોલાય ને કે પણ તને કોણે કીધું પકડ એમ. તને જે આપી છે એ તું પકડી રાખ ને ભાઈ. એટલે બહુ ખતરનાક હોય જ્ઞાનીઓ, એટલે ચોધારી ખેલે. પણ જેના માટે જે સમયે જે કામની હોય એ વાત કરે. પછી કે બાપુ તમે તો આમ કહેતા હતા, પકડાય નહીં, પકડ્યા તમે મર્યા. આપણા જેના કામની એને વાત આપે, આના કામની એને આપે, આના કામની એને આપે. અને આ બધા મહાપુરુષોએ કર્યું છે ને. હજી રોબોટ થઈને ફરે છે આખી દુનિયા. તમે જુઓ મુસલમાનોને કીધેલું બુરખા ડાલના, હજી બુરખા નાખીને ફરે છે. હવે એ વખતની વાત, હજી સુધી ભૂત થઈને ફરે માર બેટા. આ સરદાર હજી પાઘડી પહેરીને ફરે હતા, કોણ ઉઠાઈ જાય. જે તે સમયની વાત વર્તમાન લગી સારી લાગે
અને પછી એમાં જડતા આવે અને એ જડતામાં રોબોટ થઈને બધા જતા રહે શમશાનમાં. ધર્મ હંમેશા જીવંત હોય, ચેતન હોય સાહેબ. એક પલે બદલાઈ જાય કહું છું. આજે કૃષ્ણ એક પલમાં બદલાઈ ગયા હતા, હથિયાર નહીં ઉપાડ્યું ત્યાં જ હથિયાર ઉપાડ્યું ભર દઈને. ધર્મ તો જીવંત છે, ચેતન છે કાયમ સાહેબ. એમાં જડત ના હોય. હજી પાઘડા પહેરીને ફરજ જુઓ, અમારે તો પંચ કેસ રખને કાન રખને એમાં એમાં બાજી મરે. એટલે એ સમયે મહાપુરુષે કેમ કર્યું હતું, શું કર્યું હતું, કોઈ સમજવા તૈયાર નહીં. દેશકાળ પ્રમાણે મહાપુરુષો કાર્ય કરી ગયા. અહિંસા પરમો ધર્મ. જ્યારે મારી કાપી હતી ત્યારની વાત છે. અત્યારે કોઈ મારતું નથી ને અહિંસા લઈને ફરજ લોકો. એટલે લાફો મારો તો જેલ થાય છે યાર. એ અત્યારે લાગુ જ ના પડે. અત્યારે નીતિશાસ્ત્રની જરૂર પડી છે આપણે. અત્યારે નીતિ ભ્રષ્ટ બન્યો છે માણસ. એટલે આ સમયે નીતિશાસ્ત્ર ચાલે, પછી અત્યારે અહિંસા ના ચાલે. અત્યારે સત્ય નીતિની જરૂર પડી છે. જે જુએ અનીતિ પર ચડ્યું જુઓ ને તમે. બાપ દીકરા નથી, આપણો દીકરો આનું બધું અનીતિમાં ચાલે. એટલે ધર્મ તો હંમેશા જીવંત જ હોય ને જાગતો વર્તમાન જ હોય. ધર્મ એ જ વર્તમાન, અને એની પાછળ જે ચાલુ થાય ને એ અધર્મ. અમારે તો દાઢી રાખવાની એટલે રાખવાની પરંપરા. રોબોટ, મારા બેટા રોબોટ કહેવાય એના. ઓલી ઘંટડી વાળી બાપુ વાત નતા કરતા એકવાર કે ગમે ત્યારે કથા કરે ને તો બાપુ બાજુમાં એ કે મીંદડી રાખે. પછી બાપુ તો ગુજરી ગયા, મીંદડી એ ગુજરી ગઈ. પછી એના ચેલા રહ્યા ને બધા, એને એ ચીલો ચાલુ રાખ્યો. ગુજરી ગઈ નવી મીંદડી લઈ આવ્યા. કથા ચાલુ કરતા પહેલાં બાજુ મીંદડી રાખવાની. ઓલા બાપુ એટલે રાખતા હતા કે એની પાડીથી હતી, આ પરાણે પાડી અને ઉત્તરમાં. એટલે આ તો એ જ ચાલે છે ભાઈ. ચાલે અત્યારે બધું એ ચાલે છે ને. જ્યારે એને નજીકથી જુઓ, સમજો તમે તો બધું સમજાય એવું છે. શું ના સમજાય સાહેબ? જે દેખતા માણસને શું ના દેખાય? બધું દેખાય. જડત્વ છે, બધું જડત્વ છે. અને ધર્મ તો સદા યુવા, સદા ચેતન છે સાહેબ. ધર્મ એટલે વર્તમાન, અને જે થાય સત્ય. વર્તમાનમાં જે ઊભો હોય ને એનાથી જે થાય બધું જ સત્ય થાય. કૃષ્ણનું મારવું સત્ય થઈ ગયું. દુર્યોધનને માર્યો, પછી એના ઋષિ હતા, ઉત્તમ ઋષિ, શ્રાપ આપવા આવ્યા. એ વખતે હતા નહીં. પેલા ધૂતરાષ્ટ્ર રોવા બેઠા, મારા છોકરા મારી નાખ્યા, કૃષ્ણે ધાર્યું હતો બચાવી લે. એટલે એ કે ચાલ શ્રાપ આપવું. હવે એ બ્રહ્મરથી હતા. કૃષ્ણ જાણી ગયા હતા, દૂરથી આવતા જોઈએ આવો ઋષિવર કે એમ કંઈ એક ટૂંકમાં વાત કરીએ આપણે. તો કે શું ઋષિવર કે આટલા બધાને મરાઈ નાખે કે બાપુ એને બોલવા ના દીધા. કે હતા બ્રહ્મરથી. એને ખબર છે મને શ્રાપ લાગવાનો નથી આનો, કેમ કે હું અડું તો લાગે, મને સંશય થાય તો લાગે, એ બધી ખબર હતી. પછી એમણે શું કીધું કે દુર્યોધન મરી ગયા કે આમાં કોણ મરે છે? બાપુ તમે ભાન ભૂલ્યા? તમારે જોવા છે એમને? તો હું બતાવું, મને સત્તા છે કે અહીંથી અધર્મ કરતા મેં એને રોક્યો છે. હું જેટલો પ્રેમ એને કરતો હતો ને એ પોતે નહોતો કરતો એને. મેં એને આગળ અધર્મ કરતા રોક્યો છે. અને અત્યારે જો ત્યાં રમે છે, જોઈ લો. હવે આ સમય નહીં મળે, આ દેશ નહીં મળે, આ કાળ નહીં મળે, અને આ સત્તા નહીં મળે. એટલે અધર્મ કરતો મેં એને રોક્યો છે. મહાપુરુષોના કાર્ય એટલે એમ નથી નવાજાતા, ખબર જ ના પડે.